હાલો મિત્રો, જય માતાજી. તો આજે જય માતાજી સાથે જણાવવાનું ખાસ કે અમારે જે રામધરી નવરાત્રી યુવક મંડળ છે, જે આપણે જીનામ યુટ્યુબ ચેનલમાં લાઈવ કરવી છે. અને આજે અમે તમામ રામધરી નવરાત્રી યુવક મંડળના સભ્યો બધા તળાવે આવ્યા છે. કપડાનું કામકાજ બાકી હતું ધોવાનું. અત્યારે અમારા બધા સભ્યો કપડાં ધોઈ રહ્યા છે. દેખાડું વિડીયોમાં અમારે નવરાત્રી યુવક મંડળના ભાઈઓ બધા જોવો, આ બધા નવરાત્રીના કપડાં છે જે અમારા રામધરીના તળાવમાં ધોઈએ છીએ અત્યારે નવરાત્રીના યુવકો બધા. તો ખાસ વિડીયોને શેર કરજો, પેજને ફોલો કરજો. અને પાછો બધું કપડાનું આ છે અમારા રામધરી ગામનું સરસ મજાનું તળાવ. આવા અમારા રામધરીમાં 2 તળાવ છે, જેમાં ત્યાં એક જૂનું તળાવ છે, પછી પેલી બાજુ નવું તળાવ છે. આવા 2 તળાવ છે અમારા ગામમાં. અને અત્યારે જો અમારે નવરાત્રી યુવક મંડળના ભાઈઓ બધા માતાજીના કપડાં બધા થાળીયું નાન તેન બધું ધોવાનું કામકાજ ચાલી રહ્યું છે. જેમાં અમારે હિંમતભાઈ છે, પછી અમારે તળસીભાઈ છે, અને અમારે બધા યુવાનો છે જે કપડાં ધોઈ રહ્યા છે, જે આપ જોવો છો વિડીયોમાં. અને અમારે આ દાઉદભાઈ છે, અને અમારે કાળુભાઈ જે ભૂકીના પાણીમાં બોળી રહ્યા છે. અને જો એવી રીતનું અમારું કામકાજ અત્યારે હાલી રહ્યું છે તળાવે. તમામ અમારા નવરાત્રી યુવક મંડળના ભાઈઓ છે, જેમાં અમારે BSNLના સાહેબ પણ છે, દિનેશભાઈ મકવાણા, આ પ્રમુખ, જેને અવડી મોટી BSNLમાં નોકરી હોવા છતાં માતાજીના કાર્યમાં પહેલા હોય છે. અમારે દિનેશભાઈ વલપા કપડા નીસવી રહ્યા છે. તો આવું બધું અમારું કામકાજ છે. આની પાસે એન્જિન પડ્યું છે, જે આપણે ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર જે સદભાવના વૃદ્ધાશ્રમમાં જે વૃક્ષો વાવેલા છે, તેનું પાણી અહીંથી ભરી જવામાં આવે છે તળાવેથી. જો તો અહીં અમારે મહેશભાઈ ને અજયભાઈ ને બધા તો જે પાઘડી બાંધીને જે કપડાં સૂકવે છે, તે મારા દાદા મોટા બાપુના દીકરા છે દિનેશભાઈ, જે BSNLમાં જોબ કરે છે ભાવનગર, છતાં પણ ટાઈમ કાઢીને ખૂબ મહેનત કરે છે માતાજીના કાર્યમાં. અને અમારા ઓગણિયા પરિવારના માતાજીના ભુવા પણ છે. અને નવરાત્રિમાં તેમના 10 જમણ ખૂબ સારા પાત્ર એવા હોય છે. અને ઠેર ભાવનગરથી અહીંયા આવે છે માતાજીના કાર્યમાં. તો આવી રીતે બધા ભાઈઓ મળીને આવું બધું કાર્ય કરવી છે. તો હવે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે, બપોર થઈ ગયો છે, તો બધા જમ્યા બેહવી છે. તો હવે આ નવરાત્રી યુવક મંડળના સભ્યો બધા અહીંયા કપડાં ધોવા આવ્યા તળાવે, અને હવે બધા જમવા બેસી ગયા છે. જમવામાં શાક છે, પછી રોટલી, પાપડ, ડુંગળી, લીંબુ, મઠો, જમાવટ છે. હા મઠ્ઠા સાચે. બધા ખાવી છે, પછી ખાઈને પાછા કામે લાગવાનું છે. જે કપડાં ઘણાય છે ધોવાના બાકી, ખાઈને તરત કામે ચડી જવાનું. મઠા બઠા બધી જમાવટ છે. પૂરો વિડીયો જોઈજો, પછી તળાવમાં સીન બીન લેવું આપણે, અને આ બધું બતાવશું. હાલો તો અત્યારે હવે બધા ખાઈ લેવી. અને એક આ તળાવના કાંઠે કઈ ખાવાની મજા આવે છે, એની વાત પૂછોમાં. હા, ઘેરે મજા ન આવે એવી આ તળાવના કાંઠે આવે મજા. ઠંડો ઠંડો ગુલાબી ગુલાબી પવન આવે.
ઝપટ બોલાવે. હા અમારા મહેશભાઈ છે જે કાલે આપણે એમની વાડીનો વિડીયો મેલ્યો તો એની વાડીએ એવી જમાવટ છે. મઠન રોટલો ખાવા હાલો. મઠો બતાડો ખરા. આવી ગયો એલા બતાડવાનું ન આવે પછી તમે વિડીયો તો પછી ખબર પડે આ એને ક્યારે લઈ લીધી. શું કરો તમે? હા તો જોવો મિત્રો આની પણ અમારે કાળુભાઈ વાસણનું કામકાજ કરે છે સાફ સફાઈનું. તેમના પણ ખૂબ પાત્ર સારા હોય છે નવરાત્રિમાં અને ખૂબ સેવા આપે છે. તો કાળુભાઈ વાસણ ધોવે છે. આની પર બધી હાડીઓ હુકાય છે જે ધોઈ છે તે જે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. અને ખૂબ મજાનું કાર્ય કરી રહ્યા છે અમારે નવરાત્રિ યુવક મંડળના તમામ ભાઈઓ. તમામ કપડાં લઈને તળાવે આવી ગયા છે. તો જો આ બધા કપડાં સુકાય છે તમે જે જોઈ રહ્યા છો વિડીયોમાં. આની પાસે તળાવ છે મોટું જબર અને આવું બધું કામ ચાલુ છે. અને એમીન આવી છે તળાવમાં જોવો આવી રહ્યા છે અત્યારે જોવો આ બધું. આની પાસે અમારા ભાઈઓ છે આ તળાવ છે જોવો. આની પાસે અમારા બધા ભાઈઓ છે મહેશભાઈ છે દિનેશભાઈ છે બધા ભાઈઓ હળી મળીને આવું કાર્ય કર્યું છે. તો અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો જેથી કરી આવનારી નવરાત્રિના વિડીયો પણ તમને લાઈવ પ્રસારણ દેખાડવામાં આવશે. તો જય માતાજી મિત્રો બધાને. અને જો આ બધું તળાવ છે અમારું. બીજું કઈ જોઈ ગયું ને છે. હા